દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। એવામાં ભારતીય હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું આંદામાન નિકોબાર પહોંચી ગયું છે અને 31મી મે સુધીમાં કેરળ પહોંચશે। આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ કરતાં પહેલા કેરળમાં આવી શકે છે। જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા પણ છે, એટલે કે ચોમાસું 28મી મે થી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે। ત્યારે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 19 થી 30 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું। IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના એન્ટ્રીની તારીખો છેલ્લા 150 વર્ષમાં તદ્દન અલગ રહી છે। 1918માં ચોમાસું 11મા મેના રોજ સૌ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં તે 18 જૂનના રોજ સૌથી મોડું કેરળ પહોંચ્યું હતું। છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું।